બોર્ડના કંટ્રોલ સંચાલક ગ્રાહકોને પૂરતો જથ્થો ન આપતા હોવાની રાડ. વાવથરા જિલ્લાના થરાદ તાલુકાના બોરડુ ગામની અંદર છેલ્લા કેટલાક સમયથી લઈને કંટ્રોલ સંચાલક દ્વારા ગ્રાહકોની ફિંગરપ્રિન્ટ લીધા પછી પણ પૂરતા પ્રમાણમાં જથ્થો ન આપતા હોવાની રાડો કરવામાં આવી રહી છે. તેમ છતાં જવાબદાર પુરવઠા અધિકારી દ્વારા તપાસ કરવાના બદલે આંખ આડા કાન કરતા હોવાના સ્થાનિક સસ્તા અનાજની દુકાનના ગ્રાહકોના આક્ષેપો થઈ રહ્યા છે. જોકે દુકાનદાર દ્વારા ગ્રાહકની ફિંગરપ્રિન્ટ લીધા પછી ચોખ્ખાનો જથ્થો કેટલાક મહિનાઓથી અપાતો જ નથી અને બારોબાર વેચી માર્યા હોવાના ગ્રાહકો દ્વારા પુરવઠા અધિકારીને જાણ કરવામાં આવી. તેમ છતાં પણ પુરવઠા અધિકારીની ઘોર લાલિયાવાડીથી આ કંટ્રોલ સંચાલક સામે તપાસ કરવાને બદલે અધિકારી દ્વારા ગ્રાહકને સામેથી ફોન કરી તમારો જથ્થો તમે ફિંગરપ્રિન્ટ આપી તો કેમ ન લીધો અને હવે જે મળશે તમને રેગ્યુલર મળશે જેવો જવાબ આપી મુદ્દાને દબાવવા માટેના પ્રયાસ પુરવઠા અધિકારી દ્વારા કરાઈ રહ્યા છે. જોકે કંટ્રોલ સંચાલક દ્વારા જે ગ્રાહકોને મોબાઈલની અંદર મેસેજ આવે છે તેના પ્રમાણે જથ્થો નથી અપાતો. એ બાબતને લઈને યોગ્ય તપાસ ન થતાં ગામના જાગૃત નાગરિક પ્રજાપતિ રમેશભાઈ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયને તેમજ જિલ્લા કલેક્ટરને મૌખિકમાં રજૂઆત કરી છે અને આવતીકાલે એટલે કે સોમવારના દિવસે લેખિતમાં કંટ્રોલ સંચાલક અને પુરવઠા અધિકારી વિરુદ્ધ રજૂઆત કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મારું નામ રમેશભાઈ પ્રજાપતિ. અમારા ગામ બોરડુની અંદર જે કંટ્રોલ સંચાલક છે તે કંટ્રોલના સંચાલક દ્વારા ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો આપવામાં આવતો નથી. આ બાબતે અમે થરાદ પુરવઠાના જવાબદાર અધિકારી ખેમાભાઈ પટેલને મૌખિકમાં રજૂઆત કરી છે. છતાં પરંતુ તેના દ્વારા કંટ્રોલના સંચાલક છાવરવામાં આવતા હોય એવી રીતે અંધારામાં તપાસ કરીને ભીનું સંકેલવામાં આવી રહ્યું છે. જ્યાંથી અમે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. અમે મુખ્યમંત્રી કાર્યાલય પણ રજૂઆત કરી છે. જો આ બાબતે યોગ્ય તપાસ કરી અમે અગાઉના મહિનામાં જે અનાજનો જથ્થો નથી આપ્યો તે બાબતે અમે ન્યાય નહીં મળે તો અમે હાઈકોર્ટ દ્વારા ખરડાવીશું. હેલો સર, એટલે એક ચાલુ મહિનાનું તમારો અનાજ બાકી બોલે છે, બાકી અનાજ તમારે રેગ્યુલર નહીં 5 કિલો ઓછું આપે છે. જો સર 5 કિલો ઓછું આપે છે અથવા તો એની તો હું તપાસ કરું, એનો વાંધો નથી. હાલ તમે મેળવેલું છે બાયોમેટ્રિક થી એટલે કહું છું કે ભાઈ ના પાડે છે એવું નહીં. તમે ઓછો જથ્થો હોય તે રીતના ફરિયાદ કરી હતી ને. પણ સર ના ઓછો જથ્થો હોય તો ગ્રાહકોને પૂરતું આલ્યું જ નથી ને. ન હોય તો ચાલો ઠીક છે, હવે પૂરતું જ આવશે. પણ જો ચાલુ મહિનાની હજી ફાળવણી નથી, ફાળવણી થાય એ ટાઈમે તમે એટલે મારી વાત સાંભળો, જે આ ચાલુ મહિનાની ફાળવણી થાય ને એ વિતરણ કરશે ત્યારે બાયોમેટ્રિક જોઈ લેવાની, અંગૂઠો આપી અને તમને મેસેજ આવશે એ પ્રમાણે તમે મેસેજ આવે છે પૂરેપૂરો. પણ સાહેબ તમારે હરુભરો આવીને મારી વાત સાંભળો, 20 કિલો આવે 25 કિલો મળવાને બાબતે 20 કિલોમાં અનાજ મળે ના. પણ એ વસ્તુ સમજો કે એ શું કામ ઓછો લે તમે? પણ વસ્તુ આ તો મારું કોઈ વાપરતું જ નથી ને. કોઈ તંત્ર વાપરવા તૈયાર નથી સર. તમે વાત સાંભળો, જો તમને કહું ચાલુ મહિનાની ફાળવણી થાય ને એ ટાઈમે તમને ઓછો હાલે તો તમારે લેવાનું થતું નથી, મને કમ્પ્લેન કરી દેજો, બરોબર ને? સાહેબ કમ્પ્લેન તો કરીને આ શું, ચાલો ઠીક છે દવા દીધું અમે આટલા સમય દવા દીધું. શું કામ જવા દો, શું કામ જવા દો? મારા માટે કોઈ જવા દેતા નથી. ચોખા અંદર પડ્યા હોવા છતાં અમને નથી આપ્યા. એટલે હવે છે ને તમે જો ચાલુ મહિનાની ફાળવણી થાય એ ટાઈમે ઓછું લેવાનું થતું નથી હોય તો મને કહેજો. પણ સાહેબ આગલા મહિનાના ચોખા હતા ને ક્યાં ગયા એની માહિતી મને આપો. એ તમે અંગૂઠો આપ્યો છે એટલે હવે અંગૂઠો આપ્યા પછી માહિતી મારે તમારી પાસે સર હું નહીં ગ્રાહક કહીશ અંગૂઠો અમે આપ્યો છે અમને નથી મળ્યો. ના સર અમને નથી મળ્યો એટલે હું ના પાડીશ. લેખિતમાં અરજી આપો એટલે હું જોઈ લઉં. લેખિતમાં સર કલેક્ટર સાહેબ ને અરજી આપી દીધી છે મેં. હા તો એ આવશે મારી પાસે તપાસ માટે. હું તમને લેખિતમાં અરજી દૂતી છે હું પરમ દિવસ સોમવારે આપી દઈશ. મારી વાત સાંભળો કે કમ્પ્લીટલી કમ્પ્લેન તમે જે હોય ને તમારી કમ્પ્લેન એ પ્રમાણે વ્યવસ્થિત લખીને આપી દો ઓફિસે, હું જોઈ લઉં છું. અંગૂઠો આપ્યા પછી જો તમને કહું, અંગૂઠો આપે પછી કઈ કમ્પ્લેન હોય તો લેખિતમાં આપી જ દો, કોઈ વાંધો નથી, બરોબર ને? કશો વાંધો નહીં, હું લેખિતમાં તમારી દૂતી છે સોમવારે આપી દઈશ, બરોબર? બધી તપાસમાં ક્લિયર કરો એટલે બોર્ડ આખા ગામની ફરી તપાસ કરો.